સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમાં પરાજય બાદ શક્તિસિંહ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સાંભળીએ। અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષ્યમાં કે જ્યારે માત્ર 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે, આના પરિપ્રેક્ષ્યમાં જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી। ખાસ કરીને એ વખતનો આંકડો પણ જોઈએ તો સિંગલ ડિજિટમાં પણ અમે નહોતા। એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી। આજના જે પરિણામો છે એમાં 2018 સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી વધી છે। કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે। મહાનગરપાલિકા એક જૂનાગઢની ચૂંટણી એની વાત કરીએ તો 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 60માંથી માત્ર એક કોર્પોરેટર અમારા ચૂંટાયા હતા। જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર એક કોર્પોરેટર અમારા ચૂંટાયેલા હતા। એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા હતી। આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં એક ચૂંટાયા હતા ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે। હું જૂનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું। ઘણા હાથગંડાઓ થયા જૂનાગઢમાં જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડા થયા, એમ છતાં જૂનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું। અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય, અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું। 7.5 લાખ રૂપિયાથી ફોર્મ પાછું ખેંચવાની વાત ને 3.5માં સોદો, આ સંપૂર્ણ કેમેરાની આંખે કોઈ જાતની છેડછાડ વગર દર્શાવાય। સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતની પ્રવૃત્તિ કરે છે। આપણે સૌએ જોયું કે મત નહીં આપો તો તમારા ઘર પર બુલડોઝરો ફેરવી દઈશું, ભાજપને મત નહીં તો આ પણ ચાલ્યું। કેટલાય અમારા ઉમેદવારો, લગભગ કોઈ બાકી નહીં રહ્યું હોય, નાણાંના કોથળા, ધાક ધમકી, ખૂબ પ્રેશર। હું સલામ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તા મિત્રોને કે આ બધાની વચ્ચે ખૂબ મજબૂતીથી, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે, એમને અભિનંદન આપું છું। એવું કહેવાય છે કે હાર કે જીત કરતા ઓન ધ રાઈટ સાઈડ, સાચી દિશામાં મક્કમતાથી તમે ઊભા રહો એ જ મહત્વનું છે અને આ બધા ઉમેદવારો મારા માટે ઊભા રહ્યા એને અભિનંદન આપું છું। કેટલાક મિત્રોને વિનંતી છે કે આપ જૂનો ડેટા પણ થોડો એનાલિસિસ કરજો। જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા ત્યારે પણ જાફરાબાદમાં અમે 0 હતા। આજે પણ અમારી પરિસ્થિતિ એ થઈ છે એનું દુઃખ છે। લાઠીમાં માત્ર 3 હતા, આજે પણ પરિસ્થિતિ ખરાબ। ચલાલા હોય આવી જગ્યાએ ગયા વખતના પ્રમાણમાં વધવા જોઈએ નંબર, એ વધ્યા નથી, પરંતુ ગયા વખતે બહુ સારું હતું ને આ વખતે ખરાબ થઈ ગયું છે એવી પરિસ્થિતિ નથી। માંગરોળ અમારા પાસે હતી, આ વખતે કાંટો કાટની લડાઈ થઈ, લગભગ સરખા છીએ ને 4 બીજી પાર્ટીના છે એ પરિસ્થિતિ થઈ। ચોરવાડમાં પરિણામ નથી આવ્યું, એનું જરૂર રંજ છે અમને। કેટલીક મેં કહ્યું ને જૂજ અમે જીત્યા હતા, એમાંની કેટલીક અમારી જીતેલી હતી। દાખલા તરીકે ધાનેરા હોય,
તો એની ચૂંટણી આ વખતે ના આપે. બનાસકાંઠા કોંગ્રેસ જીતે એમ હતી, MP અમારા છે, તો બનાસકાંઠાની ચૂંટણી ડ્યુ હોવા છતાં બનાસકાંઠાની ચૂંટણી ના આપી. એટલું જ નહીં, જિલ્લાના 2 ટુકડા કરીને પોલિટિકલ ડિસિઝન, ત્યાંના લોકોનો આક્રોશ ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે. 2-3 નગરપાલિકા જે અમારા પાસે ગયા વખતે હતી, નગરપાલિકા સામાન્ય રીતે સ્થાનિક મજબૂત નેતાના આધાર પર હોય છે, અને એ રીતે જોઈએ તો અમારા રાજુલામાં અમરીશભાઈ ડેર હતા. એ અગાઉ પણ ત્યાં નગરપાલિકાનું રાજકારણ કરતા જીતતા એના કારણે હતી. આજે અમરીશભાઈને ભારતીય જનતા પાર્ટીને જરૂર લાગી, છેતરીને લઈ ગયા. માણાવદર, વંથલી અને વિસાવદર અમારા 2 ધારાસભ્યો જવાહરભાઈ ચાવડા અને હર્ષદભાઈ રીબડિયા એ બંને ત્યાં ગયા વખતે હતા, આ વખતે નથી. એટલે આવા સંજોગો પણ જ્યારે સમીક્ષા કરીએ છીએ ત્યારે જરૂર હું આપને કહેવા માંગુ છું. કેટલાક મિત્રો સતત એ વાત હું જોતો હતો કે ટીવીમાં ચાલે છે કે ઉત્તર ગુજરાત જે ગઢ છે ત્યાં કોંગ્રેસનો સફાયો થયો. સિદ્ધપુરની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય તો પણ અમે જીત્યા છીએ. જે સફાયાની આપ વાત કરતા હો તો ચાણસ્મામાં ગયા વખતે માત્ર 2 સીટ હતી 2018માં, એમાં વધારો થયો. હારીજમાં માત્ર 3 સીટ હતી 2018માં, એમાં પણ વધારો થયો. હા, રાંધણપુર સ્વીકારું છું કે રાંધણપુરમાં અમારી બહુમતી હતી, એ અમે આ વખતના પરિણામોમાં નથી આવ્યું. પરંતુ ખાસ કરીને પત્રકાર મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો. જે ભારત